નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 9 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોની ચર્ચા કરીશું. અગાઉ જોયું કે ઘન પદાર્થો એક ગુણધર્મ ધરાવે છે જેને આપણે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. કોઈ પદાર્થોની અંદર સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ વધારે હોય છે, કોઈની અંદર ઓછો હોય છે. કોઈ પદાર્થ બિલકુલ સ્થિતિસ્થાપકતા ધરાવતા નથી અને એને આધારે આપણે બે પ્રકારના પદાર્થો વર્ગીકૃત કર્યા. એક સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થો અને બે પ્લાસ્ટિક પદાર્થો. હવે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કેમ ઉત્પન્ન થાય છે એની આપણે વાત કરીએ તો જ્યારે વિરૂપક બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થના પરિમાણમાં ફેરફાર થાય છે. આ પદાર્થના પરિમાણમાં થતો ફેરફાર એ પદાર્થની અંદર એક પ્રકારે કહીએ તો એના આકારની અંદર, એની લંબાઈની અંદર કે એની કદની અંદર ફેરફાર કરે છે. હવે આપણે જાણીએ છીએ કે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મના કારણે પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં જવા માટે પ્રયત્ન કરે છે અને આ મૂળ અવસ્થામાં જવા માટે એક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરે છે. આ પુનઃસ્થાપક બળ પદાર્થ માટે અહીંયા એક પ્રકારે કહી શકીએ એકમ આડછેદ દીઠ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આપણે એને પ્રતિબળ તરીકે ઓળખીએ છીએ. તો પ્રતિબળને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ છીએ. પરિમાણની અંદર થતો જે ફેરફાર છે એ જો લંબાઈમાં થતો હોય તો એને આપણે પ્રધાન પ્રતિબળ કહીએ છીએ, આકારમાં થતો હોય તો એને આકાર પ્રતિબળ કહીએ છીએ અને કદમાં થતો હોય તો એને કદ પ્રતિબળ કહીએ છીએ. તો હવે આપણે તબક્કાવાઇઝ આ ત્રણ પ્રકારના પ્રતિબળને સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે અહીંયા પ્રધાન પ્રતિબળની વાત કરીએ. હવે પ્રધાન પ્રતિબળ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો માની લો કે આ એક આડછેદ છે. એ જેટલા આડછેદ ધરાવતા ભાગ ઉપર બંને સાઈડે લંબ રૂપે આપણે બળ લગાડીએ તો શું થાય? આ આડછેદને બળ કેવું લાગે છે? લંબ રૂપે લાગે છે. એમ અહીંયા લગાડીએ તો દરેકે દરેક આડછેદ એની લંબાઈને સમાંતર બળ અનુભવે. આડછેદને લંબ રૂપે અને લંબાઈને સમાંતર બળ અનુભવે અને એ બળના કારણે શું થશે તો આની અંદર રહેલા જે આંતર પરમાણુય અંતરો છે અને આંતર આણ્વીય અંતરો છે એ બદલાશે. આની લંબાઈ વધશે તો અહીંયા જે પાર્ટિકલ્સ હતો એ બીજા પાર્ટિકલ્સથી જે અંતરે હતો એમની વચ્ચે થોડું ડિસ્ટન્સ બદલાશે અને આ બદલાતા ડિસ્ટન્સને સંતુલિત કરવા માટે કયું બળ ઉત્પન્ન થશે તો આપણે એને કહીએ છીએ પુનઃસ્થાપક બળ. આ જે પુનઃસ્થાપક બળ છે એ પદાર્થને મૂળ પરિસ્થિતિમાં લઈ જવા માટે પ્રયત્ન કરે છે. હવે આ પુનઃસ્થાપક બળ એ લંબાઈના સંદર્ભમાં લેવામાં આવે. લંબાઈમાં વધારો કરીએ છીએ તો લંબાઈ પાછી મૂળ અવસ્થામાં આવે તો એવા પ્રતિબળને આપણે તણાવ પ્રતિબળ તરીકે ઓળખીએ છીએ. તણાવ પ્રતિબળ મેળવવા માટે લંબાઈનો વધારો ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આને બંને સાઈડેથી દબાણ લગાડવામાં આવે તો આની જે સાઈઝ છે એ પહેલા કરતા શું થવાની? નાની થવાની અને એ પરિસ્થિતિમાં લંબાઈમાં ઘટાડો થશે. ધારો કે લંબાઈમાં થતો ઘટાડો ડેલ્ટા L છે, બરાબર? તો એનો મતલબ એવો થયો કે આ આડછેદ જે આ રીતે ગોઠવાયેલા હતા એ હવે આ રીતે ગોઠવાઈ જશે. એટલે એન્ડિંગ પોઝિશન છે એનાથી ઓછું અંતર મળશે L ડેલ્ટા L અને આ આપણને જે પ્રતિબળ ઉત્પન્ન કરશે દબાણ લગાડવાના કારણે તો એને દાબીય પ્રતિબળ કહીશું. આ બંને પ્રતિબળને આપણે સંગત પ્રતિબળ અથવા પ્રધાન પ્રતિબળ તરીકે ઓળખીએ છીએ અને એને આપણે લોંગિટ્યુડિનલ સ્ટ્રેસ તરીકે અંગ્રેજીમાં કેવું હોય તો એને લોંગિટ્યુડિનલ સ્ટ્રેસ છે. હવે આની અંદર કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે તો જ્યારે બળ આડછેદને લંબરૂપે લાગતું હોય ત્યારે અહીંયા રેખીય પરિમાણ બદલાય છે. એટલે પરિમાણમાં થતો ફેરફાર રેખીય હોય છે, લંબાઈ બદલાય છે. તો આવી પરિસ્થિતિમાં આ જે પ્રતિબળ મળે છે એને આપણે લોંગિટ્યુડિનલ સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ અને આના કારણે પદાર્થની લંબાઈમાં ફેરફાર થાય છે. એટલે તાર હોય અને તારને આપણે તારના છેડે વજન લટકાવીએ તો તારની લંબાઈ વધે. તો આ લંબાઈનો જે વધારો છે એ જ્યારે પણ જોવા મળે છે ત્યારે આપણે એને એ વખતે જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીશું?
દાબી અથવા તણાવ પ્રતિબળ. વધારો થતો હોય તો તણાવ પ્રતિબળ અને ઘટાડો થતો હોય તો દાબી પ્રતિબળ. દાબી પ્રતિબળ જ્યારે બંને સાઈડેથી અંદરની દિશામાં બળ લગાડવામાં આવે, આ બળની ડાયરેક્શન ઉલટાઈ નાખવામાં આવે, ત્યારે જે બળ અંદરની દિશામાં લાગે છે એના કારણે જે સિચ્યુએશન મળે છે, આ સિચ્યુએશન આમાં લંબાઈનો ઘટાડો થાય છે, માટે એને દાબીય પ્રતિબળ તરીકે ઓળખીશું. આ બંને પ્રતિબળ માટે આપણે સંયુક્ત નામ પાડ્યું સંગત પ્રતિબળ અથવા પ્રદાન પ્રતિબળ, અને એનો એકમ લખીશું તો F એટલે બળ, બળનું એકમ ન્યૂટન અને આડછેદનું એકમ મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર. બીજો એકમ લખવો હોય તો આપણે જાણીએ છીએ કે ન્યૂટન પર મીટર સ્ક્વેર ને પાસ્કલ એકમ તરીકે ઓળખીએ છીએ. તો આ બે એકમો યાદ રાખવાના છે અને એની વ્યાખ્યા. તો જ્યારે આડછેદને, પદાર્થના આડછેદને લંબ રૂપે બળ લગાડવામાં આવે, અહીંયા પદાર્થ કેવો લેવાનો છે? નળાકાર ટાઈપનો. આ આકૃતિમાં જે દોરેલો છે એક નળાકાર છે, તાર એક નળાકાર છે. તો નળાકારના આડછેદને લંબ રૂપે બળ લગાડવામાં આવે ત્યારે એકમ આડછેદ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ અથવા પ્રદાન પ્રતિબળ તરીકે ઓળખીએ છીએ. અને તણાવ વધારો થતો હોય ત્યારે દાબીય, ઘટાડો થતો હોય ત્યારે બંને વખતે બળ આડછેદને લંબ રૂપે લેવાનું છે. F લંબ શું બતાવે છે? નળાકારના આડછેદને લંબ રૂપે લાગતું બળ. ત્યાર પછી આપણે એના ઉપરથી જે વિકૃતિ મળે છે એ વિકૃતિને પ્રદાન વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. હવે સમજો કે જ્યારે બળ આ રીતે લાગશે, કાં તો લંબાઈમાં વધારો કરશે, કાં તો લંબાઈનો ઘટાડો આપશે. એટલે મૂળ રેખીય પરિમાણમાં ફેરફાર થશે, એટલે કે લંબાઈમાં ફેરફાર થશે. અને લંબાઈમાં ફેરફાર થતો હોય તો લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ, એને આપણે પ્રદાન વિકૃતિ તરીકે ઓળખીશું. એટલે આને સંગત વિકૃતિ કહેવાય અથવા દાબીય વિકૃતિ પણ કહેવાય અને તણાવ વિકૃતિ પણ કહેવાય. પણ જનરલી અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે વિકૃતિ ઋણ મળે તો એ દાબીય સ્વરૂપમાં હશે અને ધન મળે તો એ તણાવ સ્વરૂપમાં હશે. એટલે અહીંયા આ જે પ્રદાન વિકૃતિ છે એનો એકમ લખવો હોય તો શું થાય? તો એકમ બનશે અહીંયા લંબાઈમાં થતો ફેરફાર એટલે મીટરમાં આવશે અને મૂળ લંબાઈ પર મીટરમાં આવશે. તો એકમ નથી, એટલે કે પરિમાણ રહિત છે, એને કોઈ એકમ મળતો નથી. હવે એક બીજી બાબત તમારે અહીંયા સમજવાની છે કે જ્યારે બળ સપાટીને સમાંતર લાગતું હોય, આ રીતે આ નળાકાર છે, નળાકારની સપાટી એટલે આ જે આડછેદ છે, આ આડછેદને બળ લંબ રૂપેની જગ્યાએ આના લંબ રૂપે કે આ રીતે લાગે તો, પણ આની જગ્યાએ બળ સપાટીને સમાંતર આ રીતે લાગતું હોય. અહીંયા આકૃતિમાં બતાવ્યું છે જ્યારે આ રીતનું બળ લાગે છે ત્યારે લંબાઈમાં ફેરફાર થતો નથી. એની જે લંબાઈ છે L એ એમના એમ રહેશે, પણ એના આકારમાં ફેરફાર થાય છે. આને આ રીતે સમજો કે દાખલા તરીકે આ જે છે આને આપણે આ રીતે બળ લગાડીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આ આપણને આડછેદ છે ત્યારે આને સપાટીને સમાંતર બળ લગાડીશું. ઉપરનું બળ સામેની બાજુએ અને નીચેનું બળ મારી બાજુએ, તો આ રીતે બળ લગાડીશું તો શું થાય છે? આનો આકાર ચેન્જ થાય છે, એના આકારમાં ફેરફાર થાય છે, લંબાઈમાં ફેરફાર થતો નથી. તો આ પરિસ્થિતિમાં આકારનો જે ફેરફાર મળે છે એ જ્યારે બળ સપાટીને સમાંતર લગાડવામાં આવે છે, ઉપરનું બળ આ ડાયરેક્શનમાં છે, નીચેનું બળ આ ડાયરેક્શનમાં છે, તો એના કારણે આ જે આકાર છે એ આકાર ચેન્જ થાય છે. અને આ રીતે જે આકાર ચેન્જ થાય છે આના કારણે જે વિકૃતિ મળે છે એને આપણે આકાર વિકૃતિ કહીએ છીએ. અને આ પ્રતિબળને આપણે આકાર પ્રતિબળ તરીકે ઓળખીએ છીએ. એટલે આકાર પ્રતિબળ જે છે એના માટે બળ સપાટીને સમાંતર હોવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખીશું. જ્યારે સપાટીને સમાંતર બળ લાગે છે ત્યારે પદાર્થના આકારમાં ફેરફાર થાય છે અને આ આકારમાં થતો ફેરફાર એ આપણે આ રીતે થીટાની મદદથી નક્કી કરીએ છીએ. અને આ ફેરફાર માટે જે વિકૃતિ મળે છે એને આપણે આકાર વિકૃતિ અથવા શીયરિંગ સ્ટ્રેન તરીકે ઓળખીએ છીએ. એટલે આકાર વિકૃતિ ક્યારે ઉત્પન્ન થાય? તો જ્યારે બળ આપેલ પદાર્થની સપાટીને સમાંતર લાગતું હોય, આ રીતે.
અને સપાટીને સમાંતર લાગતા બળના કારણે ઉત્પન્ન થતી વિકૃતિ એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ tan થીટાના પદમાં. અહીંયા આ થીટા લઈએ તો થીટાની સામેની બાજુ થશે ડેલ્ટા x અને પાછળની બાજુ થશે l. તો ડેલ્ટા x l ને આકાર વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને આના માટે જે બળ લાગે છે એ બળ સ્પર્શક સ્વરૂપમાં હોય છે, સ્પર્શીને જાય છે, સપાટીને સમાંતર છે એટલે આનું બીજું નામ આપણે સ્પર્શીય પ્રતિબળ પણ કહીએ છીએ. આને સ્પર્શીય પ્રતિબળ. તો સ્પર્શીય પ્રતિબળ અને સ્પર્શીય વિકૃતિ અથવા આકાર વિકૃતિ, કારણ કે અહીંયા બળ એ સપાટીને સ્પર્શીને જાય છે એટલે કે સમાંતર છે અને આ બળને આપણે F પેરેલલ પણ કહી શકીએ. જો આને F લંબ કહેતા હોઈએ આ ફોર્સને તો F લંબ બાય A, તો એના આપણે શું કહીશું? પ્રદાન પ્રતિબળ. અને જ્યારે બળ સમાંતર લાગતું હોય સપાટીને, બરાબર, અને એ બળને આપણે ક્ષેત્રફળ વડે ભાગીએ તો એ વખતે જે જવાબ મળે છે એને આપણે આકાર પ્રતિબળ તરીકે ઓળખીશું. અને આકાર પ્રતિબળ જ્યારે ઉત્પન્ન થતું હોય ત્યારે આકાર વિકૃતિ મળે છે અને આકાર વિકૃતિને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એનો સિમ્બોલ એપ્સિલોન s તરીકે ઓળખાય છે અને એ આકાર એટલે અહીંયા ડેલ્ટા x ના માપી શકાય છે, આકારના માપી શકાય નહીં. એટલે ડેલ્ટા x l અને એ tan થીટા ઉપરથી નક્કી થાય છે. મિત્રો અહીં મળતી વિકૃતિનું મૂલ્ય ખૂબ ઓછું હોય છે. વિકૃતિ ઘન પદાર્થની અંદર ખૂબ જ નાના મૂલ્યની મળે છે. એનું કારણ એ છે કે આકાર ઘન પદાર્થનો આકાર બદલવા માટે અથવા આકારમાં મોટો ફેરફાર કરવા માટે ખૂબ મોટા મૂલ્યનું બળ લગાડવું પડે છે અને સામાન્ય બળની અસર હેઠળ આ વિકૃતિ આપણે જાણે કે બદલાતો નથી એવું આપણે સમજી શકીએ. એટલે અહીંયા મેં તમને જે વિકૃતિ બતાવી આની અંદર આમ બળ લગાડી, આ પદાર્થ જો ઘન પદાર્થ હોય તો આટલા બળની અસર હેઠળ આમાં આપણને વિકૃતિ જોવા મળશે નહીં, ખૂબ બળ લગાડીશું તો એના કારણે આ જે શેપ છે તે થોડો ચેન્જ થયેલો જોવા મળે છે. હવે વાત આવે છે પદ પ્રતિબળની. ખૂબ મહત્વની બાબત છે. હવે જ્યારે પદાર્થને ઘન પદાર્થને તરલની અંદર ડુબાડવામાં આવે એટલે માની લો કે આ એક પાત્ર છે, આ પાત્રની અંદર પ્રવાહી ભરેલું છે અને એની અંદર એક ગોળાકાર પદાર્થને મૂકવામાં આવેલું છે, તો શું થાય છે? તો આ પ્રવાહી વડે આ ગોળાની દરેકે દરેક સપાટીના દરેકે દરેક બિંદુ ઉપર લંબ રૂપે બળ લાગે છે. આ જે બળો બતાવેલા છે આ બળો સપાટીને લંબ રૂપે છે અને સપાટીને લંબ રૂપે લાગતા બળો શું કરે છે? તો કે સપાટીને લંબ રૂપે લાગતા બળો આપેલા દરેક બિંદુ માટે એ બળ લંબ રૂપે છે અને એના કારણે પદાર્થના આકારમાં ફેરફાર થતો નથી પરંતુ એના કદમાં ફેરફાર થાય છે. તો જ્યારે પણ બળો દરેકે દરેક બિંદુ આગળ લંબ રૂપે લાગતા હશે ત્યારે આપણે એમ કહી શકીએ કે એનો આકાર એમ ના એમ રહેશે પણ એના કદમાં ઘટાડો થશે. તો કદમાં ઘટાડો માપી શકાય છે. કદની અંદર શું થયું? ઘટાડો થયો. તો આ કદમાં થતો જે ઘટાડો છે એ ઘટાડો આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ, જેને ડેલ્ટા v તરીકે ઓળખી શકાય. અહીંયા ગોળો હોય તો ગોળાના કદનું સૂત્ર 4/5 pi r cube, પછી બીજી વખતે 4/5 pi r dash cube અને એનો તફાવત મેળવીએ તો આપણને ડેલ્ટા v આપે છે. એટલે તરલમાં મૂકેલા ઘન પદાર્થની સમગ્ર સપાટી પર દરેક બિંદુએ લંબ રૂપે બળ લાગતા અહીંયા સપાટી પર દરેક બિંદુએ લંબ રૂપે બળ લાગે છે ત્યારે એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળને કદ પ્રતિબળ કહે છે. ઓલરેડી પુનઃસ્થાપક બળ તો દરેક કિસ્સામાં છે પણ દરેક કિસ્સાની અંદર એ બળ જુદી જુદી રીતે ધ્યાનમાં લેવાનું છે. અહીં જે બળ છે એ સમગ્ર ક્ષેત્રફળ ઉપર ધ્યાનમાં લેવાનું થાય. એટલે આને વ્યાખ્યાયિત કરવું હોય, ધારો કે એને આપણે સિગ્મા v તરીકે ઓળખીએ તો સિગ્મા v એ બળ ભાગ્યા ક્ષેત્રફળ. અહીંયા ગોળો હોય તો ક્ષેત્રફળ 4 pi r² થાય અને v એ વોલ્યુમ માટે લખીએ છીએ, બરાબર. એટલે અહીંયા એને સિગ્મા v વડે દર્શાવવામાં આવે છે અને આ પુનઃસ્થાપક બળ એના મૂળ કદમાં લઈ જવા માટે પ્રયત્ન કરે છે. એ જ રીતે કદ વિકૃતિને વ્યાખ્યાયિત કરીએ તો કદ વિકૃતિને દર્શાવવા માટે આપણે સિમ્બોલ યુઝ કરીએ છીએ એપ્સિલોન v.
અને આ કદ વિકૃતિ એ કદમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ કદના ગુણોત્તર વડે મળે છે અને આનો પણ આપણે એકમ મેળવીએ તો આ પણ પરિમાણ રહિત મળે છે એટલે અહીંયા દરેકે દરેક વિકૃતિનો એકમ પરિમાણ રહિત છે અને એનું પારિમાણિક સૂત્ર લખીએ તો એ થશે અહીંયા m0 l0 t0 અને દરેકે દરેક પ્રતિબળની વાત કરીએ તો એ પ્રતિબળનું પારિમાણિક સૂત્ર થશે પ્રતિબળ માટે આપણે m1 l-1 t-2 લખીશું કોઈ પણ પ્રતિબળ હોય એ પ્રતિબળનું પારિમાણિક સૂત્ર આ રીતે મળે છે અને આ ત્રણ પ્રતિબળો એને અનુરૂપ ત્રણ વિકૃતિ હવે આનું બીજું નામ પાડેલું છે જલીય પ્રતિબળ કે હાઇડ્રોલિક પ્રતિબળ મિત્રો મોટા ભાગે કદ પ્રતિબળ ક્યારે ઉત્પન્ન થાય છે તો આ કદ પ્રતિબળ એ જ્યારે તરલની અંદર કોઈ પદાર્થ રહેલો હોય અને તરલ દ્વારા દરેકે દરેક સપાટી ઉપર બળ લાગતું હોય તો એ બળ લંબ રૂપે હોય છે અને એના દ્વારા આકારમાં ફેરફાર થાય છે માટે તરલ સાથે અહીંયા જળ શબ્દ વપરાય છે તો જલીય પ્રતિબળ પણ આપણે એને ઓળખીએ પ્રવાહીમાં જ્યારે કોઈ પદાર્થ રહેલો હોય ત્યારે આ પ્રતિબળ ઉત્પન્ન થાય છે અને આ પ્રતિબળના બીજા નામ તરીકે પણ આપણે ઓળખીએ છીએ જેને દબાણ પણ કહીએ છીએ હાઇડ્રોલિક દબાણ હાઇડ્રોલિક દબાણ બરાબર હાઇડ્રોલિક પ્રતિબળ એક પ્રકારે કહીએ તો દબાણ જ છે અને દબાણનો એકમ પણ આપણે જાણીએ છીએ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે પ્રતિ ચોરસ મીટર માટે લંબ રૂપે જે બળ લાગે એને દબાણ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે કદ વિકૃતિને વ્યાખ્યાયિત કરી શકાય છે તો ત્રણ પ્રકારના પ્રતિબળ ત્રણ પ્રકારની વિકૃતિ હવે આ જે વિકૃતિ છે એની આપણને ગણતરી કરવાનું પૂછાય છે MCQ ની અંદર તો દરેકે દરેકના વિકૃતિના સૂત્રો યાદ રાખવાના છે જો આપણે કદ પ્રતિબળ અને પ્રદાન પ્રતિબળ આ બંને પ્રતિબળોને સરળતાથી સમજી શકીએ છીએ આકાર પ્રતિબળની અંદર થોડીક કન્ફ્યુઝન થાય છે હવે ઘણી વખતે બળો જે છે એ આ રીતે પણ લાગતા હોય છે સમજો કે કોઈ બળ સપાટીને માત્ર સમાંતર ના લાગતું હોય કે લંબ રૂપે પણ ના લાગતું હોય આ રીતે બળ લાગતું હોય તો આ બળની અસર હેઠળ શું થશે તો આના આપણે કેટલા ભાગ પાડી શકીએ બે ભાગ કરી શકીએ એક આ રીતે મળશે અને એક આ રીતે મળશે આને કહીશું F લંબ અને આને કહીશું F પેરેલલ આ જે છે F પેરેલલ એ સ્પર્શીય પ્રતિબળ ઉત્પન્ન કરશે અને આ F લંબ જે છે એ રેખીય પ્રતિબળ અથવા પ્રદાન પ્રતિબળ ઉત્પન્ન કરશે એટલે આવી પરિસ્થિતિમાં કેટલું બળ ધ્યાનમાં લેવું તો એ અહીંયા થીટા ઉપરથી નક્કી થાય આ ખૂણો થીટા હોય તો F લંબનો જવાબ F cos થીટા થાય અને F સમાંતરનો જવાબ F sin થીટા થશે તો આ રીતે તમારે બળ દાખલો અથવા MCQ ગણતી વખતે ધ્યાનમાં લેવાનું થશે અને આના માટે દરેક બિંદુ ઉપર લાગતું જે બળ છે એ દબાણ સ્વરૂપમાં આપી દેવામાં આવશે તો કદ પ્રતિબળ એ દબાણ છે અને એના ઉપરથી કદ વિકૃતિ તો ડેલ્ટા V/V અને આકાર વિકૃતિ એના માટે ડેલ્ટા x/l અને પ્રદાન વિકૃતિ તો એના માટે ડેલ્ટા l/l એના પછી આપણે જોઈએ તો હુકનો નિયમ આપેલો છે હુકનો નિયમ જે છે એ નાના વિરૂપક બળ માટે હવે માની લો કે આપણી જોડે એક સ્પ્રિંગ છે આ જે સ્પ્રિંગ છે આ સ્પ્રિંગ ની અંદર તમે જાણો છો કે થોડું પણ દળ લટકાવવામાં આવે તો સ્પ્રિંગ ની લંબાઈમાં ઘણો વધારો થાય છે તો વિરૂપણ વધારે થઈ ગયું કહેવાય પણ આપણે એક તાર લઈએ L લંબાઈનો તાર ધારો કે સીધી સાબકતા એની સારી છે આ L લંબાઈનો જે તાર છે આની નીચે 1 કિલોનો પદાર્થ લટકાવીએ 1 કેજી દળનો પદાર્થ લટકાવીશું તો શું થશે તો તારની મૂળ લંબાઈ જે છે એમાં થોડો વધારો થશે તો અહીંયા વિરૂપક બળના કારણે થોડું ઘણું વિરૂપણ ઉત્પન્ન થશે તો આવા નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે એટલે અહીંયા પ્રતિબળ ચલે છે વિકૃતિ કેવી પરિસ્થિતિ માટે તો જ્યારે વિરૂપણ નાનું હોય ત્યારે નાનું વિરૂપણનો મતલબ થાય કે લંબાઈમાં થતો ફેરફાર સૂક્ષ્મ હોય હવે તમે આવી સ્પ્રિંગ લો તો સ્પ્રિંગ ની અંદર તો શું થવાનું છે
લંબાઈનો ફેરફાર ઝડપથી થશે એટલે વિરૂપણ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયું કહેવાય. પણ જ્યારે તમે તાંબાનો તાર કે સ્ટીલનો તાર લો છો તો આ સ્ટીલના તાર માટે જ્યારે એની ઉપર પદાર્થ લટકાવવામાં આવે છે તો આ તારની લંબાઈમાં થોડોક વધારો થાય છે, ખૂબ નોમિનલ. આપણે જો કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ ના યુઝ કરીએ તો આપણને એ વધારો ખ્યાલ પણ આવતો નથી. તો નોમિનલ વધારો થાય એટલે વિરૂપણ નાનું થયું કહેવાય. અને આવા નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં ચાલે છે. એટલે કે પ્રતિબળ ચલે છે વિકૃતિ, પ્રતિબળને સિગ્મા સિમ્બોલ વડે દર્શાવો અને વિકૃતિને હું એપ્સિલોન સિમ્બોલ વડે બતાવું તો is proportional to E and therefore sigma is equal to k epsilon. અને અહીંયા જે k છે એ અચળાંક છે અને આ અચળાંકને આપણે સ્થિતિસ્થાપક અંક તરીકે ઓળખીએ છીએ. અચળાંકનું નામ પાડેલું છે કે એને શું કહીએ છીએ? સ્થિતિસ્થાપકતા અંક. સ્થિતિસ્થાપકતા અંક તરીકે ઓળખીએ છીએ. આ સ્થિતિસ્થાપકતા અંક ત્રણ પ્રકારના હોય છે. જેમ વિકૃતિ ત્રણ પ્રકારની મળી એમ સ્થિતિસ્થાપકતા અંક પણ ત્રણ પ્રકારના જોવા મળે છે. પહેલા નંબરે જે સ્થિતિસ્થાપક અંક મળે છે ને યંગ મોડ્યુલસ તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરે જે મળે છે જ્યારે આકારનો ફેરફાર થાય ત્યારે એને સ્ફિયરિક મોડ્યુલસ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજા નંબરે જ્યારે કદનો ફેરફાર થાય ત્યારે એને આપણે બલ્ક મોડ્યુલસ તરીકે ઓળખીએ છીએ. આના પછી આપણે પ્રતિબળ અને વિકૃતિ એકબીજા સાથે કેવા રિલેશનમાં ચાલે છે, કેવી રીતે ફેરફાર થાય છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આપણે અહીંયા આની ઉપરના એક બે MCQ જોઈએ. આપણને અહીંયા એક પ્રશ્ન આ રીતે આપેલો હોય કે પદાર્થની લંબાઈમાં થતો ફેરફાર 1% હોય તો આનો મતલબ શું કરીશું? પદાર્થની લંબાઈમાં થતો ફેરફાર 1% હોય તો મિત્રો આ 1% એ લંબાઈમાં થતો ફેરફાર છે. જ્યારે આવા શબ્દો વાપરે 1% શું છે? લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર. હવે જ્યારે આવા પ્રશ્ન ની અંદર શબ્દો યુઝ થયેલા હોય ત્યારે લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર 1% છે તો આપણે એની પ્રધાન વિકૃતિ કેટલી થાય? આવો પ્રશ્ન પૂછાય તો શું કરશો મિત્રો? આ એક ટૂંકો પ્રશ્ન બની શકે. હવે લંબાઈમાં થતો પ્રતિશત ફેરફારને કઈ સિમ્બોલ વડે બતાવી શકાય? તો મૂળ લંબાઈ ધારો કે L છે અને એની અંદર થતો જે વધારો છે એ ધારો કે ડેલ્ટા L છે તો આ L લંબાઈ, આ L + ડેલ્ટા L. તો લંબાઈમાં થતો ફેરફાર કેટલો મળ્યો? તો આ બંને ઉપરથી લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા L થાય. અને ડેલ્ટા L ની કિંમત 1% નથી આપેલી. સમજો અહીંયા ડેલ્ટા L / L ગુણ્યા 100%. આનો જવાબ તમને આપી દેવામાં આવેલો છે અને આનો આન્સર 1% આપેલો છે. એટલે આના ઉપરથી તમને હવે એમ કીધું હોય કે પ્રધાન વિકૃતિ કેટલી તો તમારે શું શોધવાનું છે? ડેલ્ટા L / તો પ્રધાન વિકૃતિ કેટલી થાય? તો કે ડેલ્ટા L / L percentage નીકળી જાય અને 100 વડે ભાગીએ તો આ બાજુમાં પણ 100 વડે ભાગવા પડે 1/100 એટલે કે 0.01. બરાબર. હવે આની પાછળ કોઈ એકમ નહીં આવે. વિકૃતિ પરિમાણ રહિત છે માટે આની પાછળ કોઈ એકમ લખીશું નહીં. બીજો પ્રશ્ન આ રીતે પૂછે કે મૂળ લંબાઈ 1 મીટર છે અને લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા L 1 સેન્ટીમીટર છે અથવા 1 × 10⁻² મીટર છે તો કેટલા ટકા વિકૃતિ ઉત્પન્ન થઈ કહેવાય? ટકાવારી પૂછેલી હોય. બરાબર. તો અહીંયા આપણે પ્રધાન વિકૃતિ પર્સન્ટેજમાં માંગી હોય તો શું કરવું પડે? ડેલ્ટા L / L પહેલા મેળવવા પડે તો 1 × 10⁻²
ભાગ્યા 1 તો જવાબ મળ્યો અહીંયા 10 ની -2 ઘાત આની પાછળ કોઈ એકમ આવશે નહીં અને બીજી વસ્તુ અહીંયા તમારે percentage કે તો ડેલ્ટા L/L ગુણ્યા 100% જો પ્રશ્નમાં જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે ચાલીશું તો અહીંયા percentage ની અંદર વાત કરીશું તો 10 ની -2 ઘાત ગુણ્યા 100% એટલે અહીંયા જવાબ આવશે 1%. 1% વિકૃતિ અહીંયા ઉત્પન્ન થઈ કહેવાય. બરાબર? તો આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે એવું ને એવું તમને કદ વિકૃતિ માટે પૂછી શકે અને આકાર વિકૃતિ માટે પણ પૂછી શકે છે. તો કદ વિકૃતિ માટે હવે જોજો અહીંયા કે ડેલ્ટા v/v મેળવવું છે તો કદમાં થતો ફેરફાર આપી દે સીધે સીધો કે 5% છે તો કદ વિકૃતિ કેટલી થાય તો 5/100. મૂળ કદ આપી દે 1 મીટર ક્યુબ છે અને નવું કદ શબ્દ વાપરે કે 1.01 મીટર ક્યુબ છે તો કદ વિકૃતિ કેટલી તો તમારે શું કરવું પડે પહેલા ડેલ્ટા v શોધી લાવવા પડે v2 v1 કરીને અને પછી એના મૂળ કદ વડે ભાગી નાખવા પડે. એટલે કામ આપણે અહીંયા જે પ્રમાણે રકમ આપેલી હોય એ રકમને સમજવાની છે અને એ સમજ્યા પછી એના ઉપરથી જવાબ ટકામાં પૂછેલો છે કે મૂલ્યમાં પૂછેલો છે એ નક્કી કરવાનું છે. તો આ 3 વિકૃતિઓ અને 3 પ્રતિબળોની આપણે અહીંયા ચર્ચા પૂરી કરી. નેક્સ્ટ વખતે આપણે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ જોઈશું અને 3 પ્રકારના સ્થિતિસ્થાપક અંકોની ચર્ચા કરીશું.